સુરતના પાસોદરા વિસ્તારમાં આજે એક હચમચાવતી ઘટના સામે આવી છે। એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ધસી આવ્યો હતો અને પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા હતા। ત્યારબાદ પોતે પણ અગ્નિ સ્નાન કરી લીધું હતું। અગ્નિ સ્નાનના કારણે પ્રેમીનું મોત નીપજ્યું છે। હાલ તો આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિમવેર હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યો છે। સુરતના પાસોદરા વિસ્તારમાં આજે એક હચમચાવતી ઘટના સામે આવી છે। એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ધસી ગયો હતો અને પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા હતા। ત્યારબાદ પોતે પણ અગ્નિ સ્નાન કરી લીધું હતું। અગ્નિ સ્નાનના કારણે પ્રેમીનું મોત નીપજ્યું છે। હાલ તો આ યુવકની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિમવેર ખસેડી દેવામાં આવ્યો છે, જ્યારે યુવતીને ઈજા પહોંચતા સિમવેર હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે। બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં આજે હચમચાવતી ઘટના સામે આવી છે, જ્યાં ઓમ ટાઉનશીપના બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતિભાઈ મામણાએ ચપ્પુ મારીને ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં કરી મોતને વહાલું કર્યું હતું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। મારું નામ શૈલેષગીરી સોમવારગીરી છે। આ શું ઘટના પડી? ઘટનામાં તો મને કાંઈ, હું તો કામે નીકળી ગયો, મારી ઘરેથી શું બન્યું, છોકરો કંઈક પેટ્રોલ લઈને આવીને સળગ્યો અને મારી છોકરીને સરી મારીને પોતે છોકરીઓની માથે પેટ્રોલ નાખીને સળગાવેલ છે। આ કેટલા સમય જવું કઈ ઘટના હતી? એ કાંઈ અમે જાણતા નથી, બરાબર। તે પહેલાં મારી છોકરીને હમણાં સગાઈ કરીને એવી છોકરો રોડે ધમકી આપતો, આ તેને મારે તારી સાથે લગ્ન કરવા છે ને બોલવું છે ને એમ કરતો, પછી ઓસિંતાનો ઘરે આવ્યો છે। આ મરનાર છે તમારો રિલેશન છે? ને રિલેશન નથી, મારા સસરાના ગામનો છે, એટલે રિલેશનમાંથી એ આ ત્રીજા વિભાગમાં રહેશે। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતીને એક યુવક સાથે 6-1 માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતાં સંબંધ બંધ કરી દીધો, કાપી નાખેલો। તો અને 2 દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતાં યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો, તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી। તો એ છોડાવવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે, છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો તેમજ ઘરમાં અપ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે। આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગવાનો પ્રયત્ન કરતા પોતે મરણ ગયેલ છે। આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે। યુવાન પોતે અંકિત જયંતિભાઈ બંબાળા કરી અને પોતે હીરા ઘસવાનો ધંધો કરતો હતો અને હમણાં એની નાઇટ પાલી ચાલતી હોય, સવારે ઘરે હતો અને આ રીતે યુવતીના ઘરે જઈ અને આ ઘટનાને અંજામ આપ્યો છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।